હેલો બાર સાયન્સ માય સેલ્ફ સાગર નિલેશ નીલકંઠ વિદ્યાપીઠની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરમાં આપણે જે પાસ્ટ લેક્ચરમાં જે ચાલ્યું છે તેને રિલેટેડ એક્ઝામ્પલ્સ છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કોમ્પિટિટિવ અથવા તો તમારી બોર્ડ એક્ઝામમાં જે MCQs પૂછવામાં આવે છે એ કયા બેઝ પર પૂછવામાં આવે છે અથવા કેવી રીતે પૂછવામાં આવશે તમને ખ્યાલ આવશે અથવા તમને થોડો ઘણો એક્સપિરિયન્સ થશે કે આ રીતે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશો. બરાબર છે. એના માટે થોડા સિલેક્ટેડ પ્રોબ્લેમ છે જેમાં ઘણીવાર કન્ફ્યુઝન ઊભી થઈ જાય અથવા તો ડિફિકલ્ટીઝ થઈ જાય અને ઓપ્શન પસંદ કરવામાં મિસ્ટેક થઈ જાય એ ન થાય એના માટે તમારે મેક્સિમમ પ્રેક્ટિસ વર્ક રાખવું પડશે. કારણ કે MCQ સિસ્ટમ જેટલું ઈઝી છે રોકડામાં લેવા માટે જેટલું ઈઝી છે એટલું ટફ છે. બની શકે કે તમને MCQ સોલ્વ ન થાય અથવા તો બની શકે કે તમે MCQ ખોટો પૂરી દીધો. તમને થોડો ઘણો ખ્યાલ હોય તો તમે કંઈક લખી શકો. અહીંયા તમારી પાસે 50% સંભાવના છે. ક્યાં તો માર્ક્સ આવશે ક્યાં તો જશે. બરાબર. એટલે MCQ સિસ્ટમ સોલ્વ કરતી વખતે મેક્સિમમ એક્યુરેસી સાથે તમારે વર્ક કરવાનું રહેશે. આ એક્ઝામમાં MCQs પૂછવા પાછળનું રીઝન છે તમારી એક્યુરેસી કેવી છે. લખાણ તો નોર્મલી બધા કરી શકતા હોય, સાચું ખોટું ઘણું બધું લખ્યું છે. બટ MCQ સિસ્ટમ થ્રુ બીજી બધી કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એ MCQ સિસ્ટમ ઉપર જ આવે છે મોસ્ટલી. બરાબર છે. તો એવું શું કામ થાય છે? બીકોઝ જે એક્ઝામિનર છે એ સ્ટુડન્ટ પાસેથી એની એક્યુરેસી જાણવા માંગે છે અને જેની એક્યુરેસી સારી હશે, હાઈ લેવલની હશે, એની પસંદગી થશે. ધેટ મીન્સ એક્યુરેસી ચેક કરવા માટે આપણે ઓપ્શન સિસ્ટમ છે એને અપનાવી છે. યાદ રહે. બરાબર છે. તો અહીંયા એવા જ પ્રકારના પ્રશ્નો છે અહીંયા તમારી સામે છે જેમાં અમુક પ્રશ્નો છે એમાં તમને ઓપ્શન આપ્યા છે અને અમુક પ્રશ્ન છે એમાં ઓપ્શન નથી આપ્યા. બરાબર છે. તો એની પાછળનું એક કારણ હશે જે તમે તમારી જાતે સમજી શકશો પ્રશ્ન સોલ્વ કરશો એટલે તરત. પહેલો પ્રશ્ન છે કયા ઘન બંધની દિશાત્મક બાબત દર્શાવે છે. પહેલો પ્રશ્ન તમારો એવો છે કે તમે જે સોલિડ્સ ભણ્યા છો કયા ઘન દિશાત્મક ગુણ દર્શાવે છે. અહીંયા we are talking about bond. બંધને અનુલક્ષીને તમારે કાર્ય કરવું છે. તો તમને ખ્યાલ છે કે સહસંયોજક ઘન અથવા તો જાળીદાર ઘન અથવા તો નેટવર્ક ઘન સ્વભાવે દિશાત્મક બંધન ધરાવે છે અને અવકાશમાં વિસ્તરણ એક જટિલ રચના પ્રાપ્ત કરે છે. ખૂબ જ વિશાળ વિસ્તરણ અને એક જટિલ રચના પ્રાપ્ત કરે છે. એવું શેના પરથી કહી શકીએ? મેં તમને એક ડાયમંડનું એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર છે. જેમાં તમને એક નાનો તો પોઈન્ટ હશે તો કે અહીંયા સમચતુષ્ફલકીય રચના
બરાબર છે બધા જ પ્રત્યેક કાર્બન પરમાણુ છે એ 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હતો ડાયમંડ તો એમાં જે આ પહેલા તો બંધની બાબત કરીએ તો સહસંયોજક બંધ દર્શાવે છે અને આ સહસંયોજક બંધો છે એમાં માત્ર ડાયમંડની ચર્ચા કરીએ તો આવા વિશાળ પ્રમાણમાં છે એ એકબીજાથી દૂર આ રીતે છે એ સમચતુષ્ફલકીય ગોઠવણીમાં પ્રત્યેક કાર્બનની ફરતે 4 કાર્બન પરમાણુ ગોઠવાયેલા હોય છે જો તમે જોશો તો આ 4 કાર્બન પરમાણુને એસિડ જેવા દેવાને પકડીને આમ બહાર ખેંચશો તો તમને એક 4 ફલકની રચના બહાર આવતી હોય એવી દેખાશે લાઈક 1 2 3 and 4 બરાબર છે તો આ રીતે આખા બંધારણમાં એક દિશાત્મક ગુણ દર્શાવે છે જે માત્ર કઈ રચનામાં હોય છે સહસંયોજક બંધનમાં હોય છે આથી તમારી પાસે છે એ આન્સર જો ઓપ્શન તમને નથી આપ્યા પણ તમને ખ્યાલ આવશે કે આ પ્રકારના બંધની અંદર આ પ્રકારની વર્તણૂક દર્શાવાય છે આગળ જોઈએ ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોનની વાહકતા જોવા મળે છે બહુ જ અગત્યનું અને અહીંયા પણ અહીંયા તમને MCQs આપ્યા છે ધ્યાન આપો સેકન્ડ ઇલેક્ટ્રોનની વાહકતા ઇલેક્ટ્રોનની વાહકતા એટલે શું કહેવાય ઇલેક્ટ્રોનની વાહકતા એટલે ઇલેક્ટ્રોન થ્રુ વહન થવું જોઈએ કોઈ પણ ચાર્જ કેરિયર તરીકે કોણ હશે પોતે ઇલેક્ટ્રોન આવું ક્યારે પોસિબલ છે જ્યારે કોઈ મેટલ હોય ધાત્વિય સંયોજન હોય આપણી પાસે એમાં વિદ્યુતનું વહન થતું હોય અથવા તો આયનો હોય આયન જે શું કરે છે જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ છે પણ તમારા માટે સ્પેસિફિક શબ્દ વાપર્યો છે શું ઇલેક્ટ્રોનીય વાહક એટલે અહીંયા માત્ર તમને ઘન પદાર્થો ધાત્વિય ઘન પદાર્થો યાદ આવવા જોઈએ જે શું કરે છે ઇલેક્ટ્રોન દ્વારા છે વિદ્યુતનું વહન કરે છે અને વાયરિંગ અથવા તો કેબલ્સ ની અંદર તમે જોઈ શકો છો આપણા ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરેલી હોય છે એમાં જે કેબલ થ્રુ મટીરીયલ્સ અંદરના જે વાપરેલા છે મેટલ્સ જે વાપરેલી છે એ કયો છે વાહક તાર અને વાહક તાર થ્રુ તેમાંથી ઇલેક્ટ્રોન પાસ થાય છે અને ઇલેક્ટ્રિસિટી કંડક્ટર તરીકે વર્તીને ઘરમાં જે જરૂરી આપણા સબસ્ટન્સ છે પદાર્થો છે જેમ કે બલ્બ છે ફેન છે ડિવાઇસીસ છે જુદી જુદી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એ ઓપરેટ થાય છે તો અહીંયા તમને કીધું છે NaCl નો સ્ફટિક KCl નો સ્ફટિક ગ્રેફાઇટ કે એક પણ અહીંયા તમને કોઈ મેટલિક સંયોજન નથી આપ્યું એટલે મૂંઝાવાનું નહીં કે આપણે તો ભણ્યા છીએ કે ધાત્વિય ઘન પદાર્થો છે એમાં તે ઇલેક્ટ્રોનની વાહકતા જોવા મળે છે બટ યાદ કરો મેં તમને કીધું હતું કે સહસંયોજક જાળીદાર ઘન પદાર્થોમાં અપવાદ તરીકે ગ્રેફાઇટ હોય છે સહસંયોજક જાળીદાર ઘન પદાર્થો છે વિદ્યુતના અવાહક છે બીકોઝ ઓફ કોવેલેન્ટ બોન્ડ એમાં વધારાના ઇલેક્ટ્રોન છે એક પણ વધતા નથી બધા બંધમાં વપરાય જાય છે સમકરણમાં વપરાય જાય છે કાર્બનના ઇલેક્ટ્રોન્સ 4 પણ ગ્રેફાઇટ એક જ એવું તત્વ છે જે સહસંયોજક જાળીદાર ઘન રચના પ્રાપ્ત કરે છે પણ એમાં જે કાર્બન પરમાણુની p કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવામાં ભાગ લેતો નથી એટલે એક કાર્બન પરમાણુની ફરતે 3 કાર્બન પરમાણુઓ તે ગોઠવાયેલા છે અને સ્તરો જેવી રચના પ્રાપ્ત કરે છે ધેટ્સ વાય એ જે ચોથો ઇલેક્ટ્રોન છે એ આ સ્તરોમાં ઉપર નીચે જવાનું કામ કરે છે અથવા તો સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરવાનું કાર્ય કરે છે અને બીકોઝ ઓફ ધીસ ઇલેક્ટ્રોન થ્રુ વિદ્યુતનું વહન થશે એટલે ઇલેક્ટ્રોનની વાહકતા ઉત્પન્ન થાય છે અપવાદ થકી થાય છે તો અપવાદ થકી પણ અહીંયા પછી તમે એમ નહીં કહો કે સાહેબ અહીંયા નન ઓફ ધીસ આન્સર આપેલો છે તો એ અમે ન કરી શકીએ ઇલેક્ટ્રોનની વાહકતા જો અપવાદ છે પણ એમાં ઇલેક્ટ્રોન થ્રુ વિદ્યુતનું વહન થાય છે તમને એટલું પૂછ્યું છે તમને એમ નથી કીધું કે નીચેનામાંથી કયો ધાત્વિય ઘન છે ઇલેક્ટ્રોનની વાહકતા થશે ધાત્વિય ઘન બધા ઇલેક્ટ્રોનની વાહકતા દર્શાવતા તો બાદ કરી દેશો અપવાદને બરાબર છે અહીંયા અપવાદની ગણતરી નહીં લેતા તો અહીંયા તમારી પાસે ગ્રેફાઇટ આન્સર છે નન ઓફ ધીસ આ બંને આન્સર છે તો ઘણાને
મને એમ થાય કે ભાઈ ધાત્વિય ઘન પદાર્થો છે એ રીતે ઇલેક્ટ્રોનની વાહકતા દર્શાવે, પણ આપણે ભણ્યા છીએ કે ગ્રેફાઇટ છે એમાં પણ ઇલેક્ટ્રોનને લીધે એક વધારાના ઇલેક્ટ્રોનને લીધે વિદ્યુતનું વહન થાય છે અને એ ઇલેક્ટ્રોન થકી થાય છે. ધેટ્સ વાય ઇલેક્ટ્રોનિયમ વાહક. આગળ જોઈએ તો અહીં ગ્રેફાઇટ આ છે તમારો આન્સર. નેક્સ્ટ સ્ફટિકમય ઘન કયો છે એમ પૂછ્યું છે. અહીંયા પણ તમને એક નાની અમથી કન્ફ્યુઝન થઈ શકે. મેં પ્રશ્નો એવી રીતે લીધા છે કે તમને ડિફિકલ્ટી થાય થોડું. જો ન થાય તો તમારા માટે બેસ્ટ છે કે સ્ફટિકમય ઘન પદાર્થ કયો છે. હવે પહેલી વસ્તુ કે સ્ફટિકમય ઘન પદાર્થ છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે કેવી રીતે નક્કી કરો. ત્યાં તમને કઈ ચપ્પુ નથી આપવાનું, એ પદાર્થ નથી આપવાનો, તમે કાર્ટિંગ ચેક કરશો અથવા તો બંધારણ જોઈને ચેક કરશો અથવા તો એક્સરે પાસ કરીને ચેક કરશો. એક્ઝામમાં બેઠવાનું છે, ફૂલી પ્રિપરેશન સાથે બેઠવાનું છે. તો એના માટે તમારી પાસે આ ચેપ્ટર છે અને આ એનસીઈઆરટી ના કોન્સેપ્ટ ક્લિયર કરો. ધેટ્સ ઓલ. પણ સમજવાનું શું હતું કે સ્ફટિકમય ઘન પદાર્થોમાં ક્રમબદ્ધ ગોઠવણી હોય છે. ધેટ્સ વાય આ ક્રમબદ્ધ ગોઠવણીને લીધે બધા એક સમાન રીતે આમ જકડાઈને બેઠા હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ હોય એમાં ગોઠવણી ક્રમયુક્ત હોતી નથી. ક્રમબદ્ધ હોતા નથી બધા અણુ પરમાણુ અથવા તો આયન અથવા તો પાયદાના ઘટકો. આથી એમને ગરમ કરવામાં આવે તો કોઈ કોરીનું નથી નીકળે, પહેલા ઢીલા પડશે પછી શું થશે, પીગળી જશે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ હશે તો શું હશે, એ કોઈ ચોક્કસ ટેમ્પરેચર થશે પીગળી જશે. એટલે કે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ફિક્સ હોય છે. આ પોઈન્ટ બહુ જ અગત્યનો નક્કી કરવા માટે. આ તમને અહીંયા આપ્યું છે, જો પહેલું પ્લાસ્ટિક આપ્યું છે તો આ તમે ઘરે પણ એક્સપેરિમેન્ટ કરી શકો. પ્લાસ્ટિક તમે ગરમ કરશો તો ડાયરેક્ટ પીગળશે નહીં, પહેલા છે એ ભેગું થવા મળશે, પોચું થવા મળશે, બરાબર છે, ઢીલું પડશે, નરમ બનશે એમ કહેશો આપણે કેમિસ્ટ્રીમાં. એ નરમ પડશે પછી વધારે ટેમ્પરેચર આપશે તો પછી ધીરે ધીરે છે એમાંથી ટીપા પડશે એટલે કે લિક્વિડ ફોર્મમાં આવશે. તો ચોક્કસ ગલન બિંદુ હોય નહીં, પહેલા ધીરે ધીરે ગરમ થયું પછી કોઈ તાપમાને જતા એ પીગળ્યું. એટલે તાપમાનનો ગાળો છે, નરમ પડવું ને પછી પીગળવું, એટલે ગાળો બહુ લાંબો થઈ ગયો. અહીંયા પ્લાસ્ટિક, રબર આ બધું હરખું થઈ ગયું, બરાબર છે. રબર પોતે શું છે, એક પ્લાસ્ટિક મટીરીયલ જ છે ને, પોલિમર છે, બરાબર છે. અને તમે તો 12 સાયન્સમાં છો, હવે ખ્યાલ હશે આ બધી બાબતો. તો પોલિમર પદાર્થો યાદ આવ્યું, પોલિમર થી લઈને કે તમારી ગુજરાત બોર્ડની એક્ઝામમાં પોલિમર ચેપ્ટર છે ડિલીટ કરી દીધું છે. તો સૌથી સારામાં સારું માથાના દુખાવાની વાત કરીએ તો ત્યાંથી લઈને તાવ આવવા સુધીની વાત કરીએ એવું ચેપ્ટર એટલે કે ડ્રગ્સ, દવાઓ આ પણ ડિલીટ કરી દીધું છે. એટલે તમારા માટે બહુ સારી ન્યૂઝ છે કે છેલ્લા 2 ચેપ્ટર એમાંથી જે જટિલ અથવા તો એમાં જે બાયોલોજિકલ નેમિંગ, બધા કેમિકલ નેમિંગ છે ડ્રગ્સના, એ દૂર કર્યા છે એટલે બહુ સારું રહેશે. પણ અહીંયા તમે જે પોલિમર છે એ ચેપ્ટરનો અભ્યાસ કરીને જશો તો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો રિલેટેડ થોડી ઘણી બધી માહિતી છે એ ચેપ્ટરમાંથી પણ તમને મળશે. યાદ રાખો, પ્લાસ્ટિક અને રબર છે એ એક પ્રકારના શું છે, પોલિમર ફોર્મ છે. તો પોલિમર પદાર્થો મોસ્ટલી બધા પોલિમર પદાર્થો કેવા હોય છે સ્વભાવે, અસ્ફટિકમય ઘન પદાર્થો. હા, પછી એ વાત અલગ છે કોઈ ચોક્કસ તાપમાનના ગાળામાં લાવો તમે અને પછી અસ્ફટિકમયમાંથી સ્ફટિકમય સ્વરૂપમાં આવી જાય, આ વાત અલગ છે, બરાબર છે. એટલે પ્લાસ્ટિક અને રબર અસ્ફટિકમય પદાર્થ છે. કાચ, અહીંયા તમને પ્રશ્ન ઊભો થશે, સાહેબ અમારે તો બે આવ્યું હતું, ક્વાર્ટઝ અને ક્વાર્ટઝ કાચ, બરાબર છે. તો કાચ એક એવું મટીરીયલ છે, બરાબર છે, જે સિલિકાનું બનેલું છે અને એ લાગે છે સોલિડ, સાચું ઘન લાગે છે. બટ લાંબા સમયગાળાને અંતરાળમાં જો ફેરફારો જોવામાં આવે તો એ એક આભાસી પ્રવાહી છે, ઠંડુ પ્રવાહી છે, જે જો એક નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશરના ગાળામાં છે એ બહુ જ અતિ ધીમે પોતાના લેયરો ઉપર સરકતું હોય છે. અને આનો અભ્યાસ છે એ આપણે થિયરીમાં કરી ચૂક્યા છીએ કે વિન્ડોઝ હોય છે જે ઘણા સમય વર્ષો જૂની હોય તો એમના જે નીચેના તળિયાવાળા ભાગ છે એ જોવામાં આવે તો એ થોડા ખૂબ સીધેલા હોય છે બીકોઝ ઓફ આ સરકતા હોય છે, બહુ ધીમી પ્રોસેસ થશે. પણ આ કાચ છે એ શું છે, એક અસ્ફટિકમય ઘન પદાર્થ. હવે બાકી વધે છે આપણી પાસે સુગર એટલે ખાંડ અથવા તો શર્કરા છે
કોઈ પણ શર્કરા લઈને તેને જ્યારે ગરમ કરવામાં આવશે તો એ કોઈ ચોક્કસ ટેમ્પરેચરના ગાળામાં પીગળશે, ઘરે ટ્રાય મારી જશો, બરાબર છે? તો એ સ્ફટિકમય ઘન પદાર્થ છે એવું. તો આ બધી વસ્તુ સંચાર પછી તમારે પછી ત્યાં પછી બર્નર ને આ જરૂર લઈને પ્રેક્ટિકલ કરવો પડશે મારે પેપરની અંદર ને આવું બધું કરવાની જરૂર નથી, બરાબર? આવા કોઈ ઓપ્શન મળે નહીં પેપરની અંદર, પણ આ બધી વસ્તુ તમારે સમજવી પડે અને સમજવા માટે મેં તમને થિયરી ક્લિયર કરાવી છે કે તમે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોની પરફેક્ટ થિયરી ભણશો તો આઈ થિંક તમને બધું છે નોલેજ મળી જશે. અને બાકી મેં એક્ઝામ્પલ નોટ કરાવેલા છે એ પણ જોઈ લેજો. આગળ જઈએ. ફલક કેન્દ્રિત એકમ કોષમાં કુલ લેટિસ બિંદુની સંખ્યા, એટલે આના લેક્ચરની વાત કરી કે ફલક કેન્દ્રિત એકમ કોષ હોય તમારી પાસે અને એમાં તમને લેટિસ બિંદુઓની સંખ્યા પૂછી છે. તો આપણે પરમાણુઓની ગણતરી કરી, પણ લેટિસ બિંદુ એટલે શું? એકમ કોષમાં રહેલ પ્રત્યેક સ્થાન કે જ્યાં પરમાણુની હાજરી છે એ સ્થાનને શું કહેવામાં આવે છે? લેટિસ બિંદુ. જે મેં જ્યારે આની ડેફિનેશન સાથે એકમ કોષને એના ટાઈપ્સને આ બધું સમજાવ્યું હતું ત્યારે ડિટેલમાં સમજાવેલું છે, જોઈ લેજો. હવે અહીંયા તમારી પાસે એક એકમ કોષ છે. એ એકમ કોષ કયો છે? ફલક કેન્દ્રિત. MCQs પ્રિપેર કરો તો માત્ર રીડિંગ કરવાની જરૂર નથી. 5 MCQ એવા પ્રિપેર કરજો ટોપિક વાઇઝ, બરાબર છે? અહીંયા ભલે માત્ર 5 MCQs થાય 30 મિનિટમાં, પણ એ 5 MCQ ને એવી રીતે પ્રિપેર કરજો કે એને રિલેટેડ અથવા તો એની સાથે કનેક્ટેડ કોઈ પણ પ્રશ્ન તમને પૂછવામાં આવે તો પછી એની જરૂર ન પડવી જોઈએ કે બીજા પ્રશ્નો મેં વાંચેલા છે કે નથી વાંચેલા, બરાબર છે? ધેટ ઇઝ પ્રિપેરેશન. ઓલું ડાયરેક્ટ છે તમે પ્રશ્ન વાંચો છો અને જવાબ તૈયાર કરો છો, મને ગોખવા જેવું લાગે ક્યારે. ધ્યાન રાખજો. અહીંયા આપણે વાત કરીએ છીએ ફલક કેન્દ્રિત એકમ કોષની. તો આ ફલક કેન્દ્રિત એકમ કોષ નથી, આ સાદો કોષ છે અને હવે એને ફલકમાં ફેરવું છે. આ સામેના પાછળ, આ સામે આ સામે, ધેટ ઇઝ x. હવે આમાં તમને લેટિસ બિંદુઓની વાત કરી છે. ધ્યાન રાખજો. આ લેટિસ સ્થાન છે, આ લેટિસ સ્થાન છે, આ લેટિસ સ્થાન છે, આ લેટિસ સ્થાન છે, આ લેટિસ સ્થાન. જ્યાં જ્યાં પરમાણુ તમને જોવા મળે છે એ બધા લેટિસ સ્થાન છે, કારણ કે ત્યાં પરમાણુ છે. તમને પરમાણુ નથી પૂછ્યા. પરમાણુ પૂછ્યા હોય તો તમે કેલ્ક્યુલેટ કરશો કે સાહેબ 8 વાર ભંગાણુ 8નો ભાગ આનો 8નો ભાગ આનો બધાનો 8નો ભાગ ખૂણાઓ પર, એટલે એક આખો અને બાકી આ બધા 6 બાજુના અડધા અડધા મળે 3 એટલે 4 થાય. લેટિસ સ્થાન પૂછાય એટલે લેટિસ સ્થાનની ગણતરી કરતી વખતે જ્યાં જ્યાં પરમાણુઓ જોવા મળે છે એ તમારી પાસે શું છે? લેટિસ સ્થાન. 6 ફલક છે એટલે 6 લેટિસ સ્થાન ક્યાં મળશે? અને બાકીના આ જે છે એ તો ગણતરીમાં લેવાના, એટલે આ 8 વત્તા આ જે 6 ફલક પરના પરમાણુઓ છે એ મળે કુલ 8 + 6 જેટલા લેટિસ સ્થાન દર્શાવે છે. ધેટ ઇઝ એક્સિસ. લેટિસ સ્થાન કેવી રીતે દર્શાવવા આઈ થિંક તમે સમજાશો. હવે એની પછીનો પ્રશ્ન છે મેં સડનલી આ ના ઉપર જ લીધો છે કે ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા જણાવો છે. આ નંબર 4 અને 5 આમાં લેટિસ સ્થાન કીધું છે, લેટિસ બિંદુ. અને હવે તમારે મેળવવાનું છે એકમ કોષમાં પરમાણુ. તો હવે પરમાણુ પૂછાશે, ધેટ્સ વાય પરમાણુની ગણતરી કરવાની છે, આખા પરમાણુ. તો 8 ખૂણાઓ પરના 8 મળીને 8 વાર ગણો એટલે ઈ એક પરમાણુ છે. વત્તા 6 ફલક છે, ઈ 6 ફલકમાં એક એક પરમાણુ છે ને અડધો અડધો એકમ કોષને પ્રાપ્ત થાય છે. ધેટ્સ વાય
અહીંયા 3 આથી ફલક કેન્દ્રિત એકમ કોષ છે એમાં પરમાણુની સંખ્યા બહુ છે તો તમારો આન્સર 4 આવે છે જો લેટિસ બિંદુની વાત કરીએ તો જેટલા પરમાણુ લેટિસ સ્થાન દર્શાવે છે જેટલા તમને અહીંયા પછી એમ પણ કહી શકે કે એક સ્ફટિક રચના છે એક્સિસ રચના દર્શાવે છે તેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા અથવા તો સ્ફટિકીકરણ આ તે જે તે પ્રોસેસ થાય છે અને તેમના કોર્નરના સ્થાનમાં છે એ કોઈ પણ 5 કોર્નર છે તો કોઈ પણ 5 ધાર છે તેના ઉપર પરમાણુ દાખલ થાય છે તો લેટિસ સ્થાન થઈ ગયું હવે ત્યાં તમે કોઈ પ્રક્રિયા કરી છે એમ કીધું છે તમને તો એ સ્થાનો મેળવે છે કોર્નર વાળા સ્થાન તો તે લેટિસ સ્થાન તરીકે વર્તે છે હવે પછી પાછા એમાં પરમાણુની ગણતરી કરવાની કીધી હોય તો યાદ કરો ધાર અહીંયા એક સ્ફટિક આ ધારને આ પણ અડે છે આ પણ અડે છે અહીંયા એક બીજું પણ નીકળતું છે બરાબર એટલે એક જ ધાર ઉપર 2-3 પ્રકારના સ્ફટિક છે એ ગોઠવીને જોશો તમે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે થશે એક જ ધાર છે આમે જે પકડેલી છે આ ધારની વાત કરું છું એની બાજુમાં આ બીજો લેટિસ ગોઠવાશે અહીંયા ઉપર એક બીજો લેટિસ ગોઠવાશે બરાબર છે આ બાજુ બીજો એક લેટિસ એકમ કોષ ગોઠવાશે આવી રીતે આખું બંધારણ હશે તો 1 2 અને પોતે 3 એટલે એક ધારમાં જુઓ તો 3 પડે એક ધાર અને ધાર કેટલી હોય એક એકમ કોષની અંદર વાત કરો તો 12 ધાર હોય તમને ખ્યાલ છે બરાબર છે એ ધાર ઉપર પરમાણુ ગોઠવી દે તો પણ પછી તમને ખ્યાલ હોવો જોઈએ કે એકમ કોષને રિલેટેડ એનો સ્ફટિક બંધારણનો અભ્યાસ કરતા મને ધારો કેટલી મળે એ ધારને એક ધારને છે એક ધાર છે એ કેટલા એકમ કોષમાં કોમન હોય છે અને એમાં પછી પરમાણુ મૂકીને તમને કેલ્ક્યુલેશન કરવાની કે તો પણ તમને ખ્યાલ હોય છે આ સિમ્પલ સ્ટ્રક્ચર થ્રુ સહી સમજાય છે તમે જ્યારે કોમ્પિટિટિવ દેવા બેઠશો ત્યારે તમને થોડું આનાથી આગળ ઊંડાણમાં લઈ જશે આ તો હશે જ પણ પ્લસ થોડું એક્સ્ટ્રા ધેટ ઇઝ કોમ્પિટિટિવ એ તમારું નોલેજ માપે છે કારણ કે તમને સારી કોલેજમાં એડમિશન આપવાનું છે ચલો આગળ છે તો લેટિસ બિંદુ પૂછ્યા ધેટ ઇઝ જે પરમાણુના સ્થાન પ્રેઝન્ટ છે જે સ્થાન પર પરમાણુ પ્રેઝન્ટ છે તે અને પરમાણુ પૂછે તો એક એકમ કોષ દીઠ જેટલા પરમાણુ પ્રાપ્ત થતા હોય તે નેક્સ્ટ હવે જે મેં તમને વાત કરી હતી પ્રમાણે કે આમાંથી કોઈ ક્વેશ્ચન હોય છે તેની ચર્ચા કરીએ ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલી ટેટ્રાગોનલ અહીંયા પાછા કન્ફ્યુઝનમાં મુકાઈ જાવ કે ટેટ્રાગોનલ એટલે શું એવું ક્યાં આવ્યું ટેટ્રાગોનલ એટલે 4 ફલક વાળું હોય એવું અને 4 ફલક વાળું એટલે સમચતુષ્ફલકી એટલે ચતુષ્ફલકીય રચના એમ કહીશું ચતુષ્ફલકીય એટલે ટેટ્રાગોનલ ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલી માટે એકમ કોષના પેરામીટર જણાવો એમ કીધું તો આપણી પાસે 7 સ્ફટિક પ્રણાલી હતી એમાંથી પહેલી હતી સમઘનીય બીજું હતું ચતુષ્ફલકીય અને ત્રીજું હતું રોમિક બરાબર છે ઓર્થોરોમિક તો ઓર્થોરોમિક છે એ બધી સ્ફટિક પ્રણાલી ધરાવતો હતો ચતુષ્ફલકીય છે બે પ્રકારની સ્ફટિક પ્રણાલી એક સિમ્પલ એટલે કે SC અને એક BCC હવે એમાંથી તમને પૂછ્યું છે કે એના પેરામીટર્સ એના કોઈ ટાઇપ્સ પણ પૂછ્યા નથી પણ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે સમઘનીય રચના હોય તો તમે કહેતા હતા A = B = C એકને અનુલક્ષીને બીજું યાદ રાખવાની વાત કરી હતી કારણ કે મેમરી બેઝ પ્રોબ્લેમ છે આલ્ફા = બીટા = ગામા = 90 ડિગ્રી આવું સમઘનીય રચનામાં હતું પછી વાત કરી હતી એ પ્રમાણે કે ચતુષ્ફલકીય રચનામાં માત્ર તમારે શું કરવાનું હતું આ જે સમઘનીય રચના લઈ લીધી છે A = B = C એમ છે સમજો તો ચતુષ્ફલકીય રચના બનાવશો તો એમાં શું થશે માત્ર આ સાઇડ્સ છે એ થોડી વધશે આ ધાર છે એ વધશે C છે
એ ગ્રેટર થશે a અને b બંને. That's why a અને b સરખી હશે but does not is equal to c. અને એંગલ આ ત્રણેય પ્રણાલીમાં છે is 90 ડિગ્રી. બહુ ઈઝી, આરામથી પ્રશ્ન સોલ્વ થઈ જાય જો સમજો તો. ગોખવાથી કંઈ થતું નથી. જો મેં કીધું છે એ મેથડને ફોલો કરશો તમારું પેપર 99 માર્ક્સનું થઈ શકે ખરું એમ કીધું યાદ રાખજો. એટલે a is equal to b does not is equal to c. Everywhere angle is 90 degree. આ લાસ્ટ ક્વેશ્ચન છે મોનોક્લિનિક સ્ફટિક પ્રણાલી માટે એકમ કોષ ના પેરામીટર. સૌથી અગત્યનું યાદ કરો, મેં કીધું હતું મોનોક્લિનિક છે એ બે પ્રકારના બંધારણ દર્શાવે છે. એક તો સિમ્પલ SC અને એક ECC એન્ડ સેન્ટર ક્યુબ. યાદ કરો આ એક અને ઓર્થોનોમિક બેઝ પ્રણાલી એવી છે જે એન્ડ સેન્ટર ધરાવે છે. બરાબર છે. આ બે પ્રકારની વિચલન દર્શાવતી બ્રેવિસ્લેટિસ દર્શાવે છે. એમાં અગત્યનું શું છે તો તમને ખ્યાલ હશે, આઈ થિંક તમે તૈયાર કર્યું છે, તમને ખ્યાલ હશે કે ત્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા હોય છે અને કેટલું હોય છે 90 ડિગ્રી. બટ બીટા is does not is equal to 120 degree. HCP રચના એટલે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના અને એ કોણ દર્શાવે છે ગ્રેફાઇટ ષટકોણીય રચના. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ એટલે ષટકોણીય રચના અને એ ગ્રેફાઇટમાં જોવા મળે છે. અને એમાં યાદ કરો ગામા ઇઝ 120 ડિગ્રી છે ષટકોણીય રચનામાં. તો એને અનુલક્ષીને આપણે ચર્ચા કરી હતી કે પ્રમાણે આમાં બીટા છે it does not is equal to 120 degree. just આટલું યાદ રાખો then MCQ છે ઉપર સોલ્વ થઈ જાય. જાજો કંઈ યાદ રાખવાની પણ જરૂર પડતી નથી, પણ સમજીને તે તમે ક્વેશ્ચન સિલેક્ટ કરો તો વધારે બેટર રહેશે. તો આ રિલેટેડ પ્રોબ્લેમ છે એ તમને પૂછવામાં આવે તો નેક્સ્ટ તમને ખ્યાલ હોવો. બીજું કે આ પ્રોબ્લેમને રિલેટેડ બીજા પ્રોબ્લેમ જેમ કે એના એક્ઝામ્પલ્સ છે કે નીચેનામાંથી કયું ટેટ્રાગોનલ પ્રણાલી સાથે સંકળાયેલ એક્ઝામ્પલ છે અથવા તો ઉદાહરણ કયું છે જે તે પ્રણાલી દર્શાવે છે. ઝિંક સલ્ફાઇડ આપી દે, બોરિક એસિડ આપી દે અથવા તો કેડમિયમ સલ્ફાઇડ આપી દે, ગ્રેફાઇટ આપી દે. જે તમને ટેક્સ્ટ બુકમાં ટેબલની અંદર આપ્યા છે એની બહાર જવાનું તમારે નથી, પણ આટલા તો તમને ખ્યાલ જ હોવા જોઈએ બેઝિકલી. તો આ રીતે જસ્ટ સોલ્વ કરો પ્રોબ્લેમ. આઈ થિંક તમારું નીટ ને જેઈ નું લેવલ હોય છે એ સોલ્વ થઈ જશે. બરાબર છે. અને પહેલું કોમ્પિટિટિવની તૈયારી કરવા બેઠી ગયા છો તો એનસીઆરટી પૂરું કર્યા સિવાય બીજા કોઈ મટીરીયલ્સને હાથ નહીં લગાવો. એનસીઆરટી પૂરું થઈ જાય પછી એમ્સ, નાટા, ટાટા, ફાટા જેની એક્ઝામની કરવી હોય તૈયારી એ કરજો, પણ એનસીઆરટી નો બેઝ પહેલા પૂરો કરજો. નહીં તો આગળની બેચ જે પ્રમાણે પછતાય છે એ પ્રમાણે દર વખતે કહો છો કે એનસીઆરટી કરો પછી બીજું કરજો અને પેપર એનસીઆરટી માંથી જ નીકળે છે ત્યારે એ લોકોને એમ થાય છે કે વધારે એક્સ્ટ્રા તૈયારી કરવી નથી. હવે પછી જે થઈ ગયું પછી રીનીટ કરવી ને પાછી એક્ઝામ આપીને આ બધા પ્રશ્નો નવા ઊભા થઈ શકે. પણ એ પહેલા તમે અગાઉથી તૈયાર રહેજો કે તમારે જો પ્રિપેરેશન સરખી કરવી છે, સ્કોરિંગ કરવું છે, then એનસીઆરટી ટોટલી ક્લિયર હોવું જોઈએ. આની બહાર બહુ ઓછું જાય છે, બહુ ઓછું જાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર એનસીઆરટી, then do something after. આટલા સુધીનો આજે રાખીએ. આ 7 બેઝિક પ્રશ્નો એવા છે જે તમને ઘણું બધું છે એ બીજું પણ સમજાવી દેશે, બીજા ટોપિક સાથે એની માહિતી પણ દર્શાવી દેશે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં સમૃદ્ધ સંકલિત રચનાઓ તથા તેની સાથે સંકળાયેલી કેપેસિટી કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે તેના તરફ આગળ વધશું. સ્વર્ગાંક શું છે આ બધી રચનાઓની છે એ માહિતી મેળવશું અને લેક્ચર છે કમ્પ્લીટ કરશું. આજના લેક્ચરમાં છે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. આભાર, ધન્યવાદ.